રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં? જો આજે સવારમાં આપણે તૈયાર થઈ ગયા છે, જવાનું છે લગ્નમાં. જો કિશીભાઈ તૈયાર થઈને આવી ગયા. કાં કિશીભાઈ? જો જીસનું પાટલું પહેરી લીધું, પટ્ટો પહેરી લીધો. હવે કેમણે જાવ આપણે લગ્નમાં? હા, કિને કિને જવાના? જોઈને મમ્મી વિડીયો ઉતારતી આવે. ચાલો આપણે અત્યારે ને થોડાક શોર્ટ વિડીયો ઉતારવા હે, તો પહેલા શોર્ટ વિડીયો ઉતારી લઈ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે લગ્નમાં જવાનું છે અને આપણે કૃષિભાઈ તૈયાર થઈ ગયા. કૃષિભાઈ તૈયાર થઈ ગયા ને, અને અટાણે જાને આવી ગઈ લાગે એવું સંભળાય છે. હા, એ બાજુના ગામમાં જ છે, પણ હું હે ને ખેડા પાડો જવું જ છે. આમ થોડોક પલો હે, 2-3 કિલોમીટર દૂર હે. ડીજે વાગે ને સંભળાય છે અત્યારે. હા સંભળાય ભાઈ. કૃષિબેન ફોલું ઉતાવળ આવી એમ કે જટ કરો ને નકર વિવાહ પૂરા થઈ જાય. ભાઈ જટ કરો ને નકર વિવાહ પૂરા થઈ જાય. હાલો તો જલ્દી આપણે શોર્ટ વિડીયો ઉતાર લઈ, પછી મળીએ. થોડીક રીલ્સ બનાવી લઈએ ને. હાલો તો આપણે રીલ્સ બધું શૂટિંગ થઈ ગયું છે અને હવે આપણે લગ્નમાં જવું હે. કૃષ્ણ અને મમ્મી બે આવેલા હે. હાલો હવે આપણે લગ્નમાંથી આપણે આવતા રહીએ પાછા. જો કૃષિભાઈ હે ને ફટાકીનો નાગો કરી લીધો. હા, ફટાકીનો નાગો કરી લીધો. કા રસ્તામાં આપણે જો બોર આવ્યા, મતલબ બોર વીણી તો મસ્ત મજાના બોર ફૂલ પાકી પડ્યા. પાકીને ફરવા માંડ્યા. હવે તો અમાર ઘણી બોલી છે, પણ આવા બોર નથી ફૂલ પાકેલા. આવા નથી. અલે તારે તાકડી ખાવાનું હતા ને મમ્મી? આ મીઠા છે, ફૂલ મીઠા. હો કૃષિભાઈ ખાવાનું હતા, એને ફટાકિયા જડી ગયા ને, એને ઘરે જવાનું હતા. મેરે એવી કે જટ ઘરે જઈ નીચે જો સવાર પડ્યો હો પાકેલો. કીધું મારે તો બોર ખાવા છે, ઘરે તો કોઈ દી થોડીક બોયડી નથી. કૃષિભાઈ મીઠા લાગે બોર? દેખાતા બોર કે દેખાતા? બીજું તો લે દેખાડ. કેવા હે? જો મેં આટલી વાર મતલબ બહુ તોડ લીધા છે, અને ક્રિસ્ટિન પપ્પાએ ખાલી 3 બહુ તોડ્યા છે. જો એમાં મારા કરતા પાછળ થઈ ગયા. આપણે ખાતા જાય ના ખાતા જાય નહીં, 2 બોર ખાઈ લે ને પછી મારા આગળ માખીએ. જો તૈયાર માં આમાં હું તમારા કરતા આગળ હું. જો આ કામમાં તૈયાર માથે જડે ને. જો ક્રિસ્ટિને તોડે નહીં કે મંદિર. હાલો તો જાઓ ત્યારવા જ થોડાક તોડ લઈ બોલ. લાડવા મલક ખાઈ લીધા ને તો બોર ખાવાનું મન થાય. જો ધરાણા નથી લીધા લાડવા ખાતા, બોર ક્યાં ખાતા? બોર તો ખાવા નહીં ને કાકીજી ભાઈ. હાલો તો હવે મળશું ઘરે જઈને. હાલો જો લગ્નમાંથી આપણે હે ને પાછા ઘરે આવી ગયા છે, અને જોનો ડ્રેસ પહેરીને જો માંડ્યા પાણી વારવા આપણે દાણામાં. જો દાણામાં પાણી હાલે છે. કૃષ્ણ ને મમ્મી બે આજે હે ને લગ્નમાંથી એવા થાકી ગયા ને હોઈ ગયા હે. હવે કંઈ જાગે એને લગ્ન ગાળો હોય તો ગાયતનો થાકડો લાગે ને કામ કર્યા રાખે તો વાંધો ના આવે. હાલો આપણે પાણી વારવા માંડી. આમ તો જો કે નાખું જ વારવાના હોય, લાંબા ક્યારા મૂકી દીધા પછી વેલ્ડિંગ કામ કરવાનું હોય. હાલો અત્યારે લગનમાં ગયા હતા ને એવો થાકોડો લાગ્યો કે હા જરાક વાર જ્યાં જાય ને એટલે બહુ જ થાકોડો લાગે. અને હું કૃષિભાઈ લગ્નમાં આવીને હોઈ ગયા હતા ને તે 5 વાગે ઉઠ્યા. હા ત્યાં સુધી લગ્નમાં જવાનું કે ગમે ત્યાં હોય ને એટલે 5 વાગ્યા સુધી આપણે કામ કરતા હોય ને એટલો થાકોડો એમાં ના લાગે. બાકી ક્યાંક જાય ને થોડીક વાર એટલે એવો થાકોડો લાગે. તો હું કૃષિભાઈ હોઈ ગયા 5 વાગે ઉઠ્યા ને જો 6 વાગી ગયા. હવે તો ઉઠાને થોડીક વાર થઈને હવે પાછું જો માલનું કરવું હે. જો હાંજ પડવા આવી છે આપણે હાંજ પડવા આવીને હવે આપણે માલનું જટ કરી લઈ. પછી વળી પાછા લગ્નનો થાકોડો હજી ગમે એટલી વાર નીંદર કરી તો એ 2 દીતા એ જ લગ્નનો થાકોડો ત્યાં જ ઉતરે. તે હવે જો મારે માલનું કરવું છે તે હું પાડી છે ને વાહિંદા કરવાને એવું બધું કરવું છે. અને કૃષિભાઈ સારું ખીચડી નાખવી છે. આજ તો ખાવાની જરાય મન નથી, કેમ કે આપણે લગ્નમાં ગયા હોય તે ખાવાની મજા ના આવે. હવે એમ થાય કે કંઈ ખાવું નથી એટલે જ ખીચડી નાખી દઈએ તો એમ કે થોડું મજા આવે. અને હાલો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.